ચીન ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં ઝડપથી પોતાની હાજરી વધારી રહ્યું છે। કંપનીએ બેટરી સંબંધિત એવી ટેકનોલોજી વિકસાવી છે જે ઝડપથી ચાર્જ થાય છે અને વધુ રેન્જ આપે છે। શિયાઓ નામની એક સ્ટાર્ટઅપ કંપનીએ એક નાની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે। આ કાર ચલાવવામાં અને દેખાવમાં ખૂબ જ સ્માર્ટ લાગે છે। કંપનીએ આ માઇક્રો ઇલેક્ટ્રિક સેડાનને આક્રમક કિંમત સાથે બજારમાં લોન્ચ કરી છે। તેની શરૂઆતી કિંમત 5 લાખ રૂપિયા રાખવામાં આવી છે। કંપનીએ તેને માઇક્રો ઇલેક્ટ્રિક કાર તરીકે રજૂ કરી છે। આ કારમાં 4 દરવાજા છે અને 4 સીટો પણ ઉપલબ્ધ છે। આ કોમ્પેક્ટ વાહનો ઇલેક્ટ્રિક બાઇક અથવા મોટરસાયકલ કરતાં વધુ આરામદાયક અને હવામાન સુરક્ષિત વિકલ્પ પ્રદાન કરે છે। આ કાર હલકો કાર્ગો વહન કરવાની ક્ષમતા પણ પૂરી પાડે છે। આ ઇલેક્ટ્રિક કાર કુલ 3 અલગ અલગ ડ્રાઇવિંગ રેન્જ સાથે આવે છે અને ઘણા રંગોમાં ઉપલબ્ધ છે। આ 4 સીટર ઇલેક્ટ્રિક કારને રોજિંદા મુસાફરીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે। કંપનીએ શિયાઓ નામની આ કારને ટોય કારની ડિઝાઇન આપી છે। આ કાર દેખાવમાં નાની હોવા છતાં તેમાં કુલ 4 લોકો માટે બેઠક વ્યવસ્થા છે। શિયાઓ કારમાં LCD ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં વોલ્ટ મીટર, પાવર મીટર, કિલોમીટર અને રિવર્સ કેમેરા, MP5 અને USB કનેક્શન જેવી સુવિધાઓ આપવામાં આવી છે। તેમાં એક હિડન ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યો છે। શિયાઓ ઇલેક્ટ્રિક કારનું કુલ વજન 400 કિલો છે અને આ કાર મહત્તમ 300 કિલો સુધીનું વજન વહન કરી શકે છે। આ ઉપરાંત તેમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે। ઇલેક્ટ્રિક કારના એક્સટીરિયરની વાત કરીએ તો તેની બોડી ફાઇબરથી બનેલી છે। સલામતી માટે તેમાં DRL લાઇટ્સ, ડબલ હેડલેમ્પ્સ અને બાજુમાં RVM પણ છે। તેમાં અલોય વ્હીલ સાથે 13 ઇંચના ટાયર છે। કારમાં આપેલ ડિસ્પ્લે તમારા મોબાઈલ સાથે કનેક્ટ થશે જેના દ્વારા સંગીત, નકશા જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે। શિયાઓ કહે છે કે તે કોમ્પેક્ટ કાર કરતાં 3 ગણી નાની છે। શહેરના ટ્રાફિકવાળા રસ્તાઓ પર આ વાહનને ચલાવવું ખૂબ જ સારું છે। તેના પાછળના ભાગમાં 2 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા છે। આ ઉપરાંત સામાન સંગ્રહવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે। તેનો દેખાવ અને ડિઝાઇન તમને આકર્ષિત કરી શકે છે। આ ઇલેક્ટ્રિક કારમાં LED DRLs, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED ફોગ લેમ્પ્સ, બ્રોડ ગ્રીલ, ક્રોમ ડોર હેન્ડલ્સ, કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ, પાવર વિન્ડોઝ અને બોટલ હોલ્ડર જેવા ફીચર્સ છે। તમને સનરૂફ, પુશ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ બટન, સ્પીકર્સ, ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે, TPRS, ક્રૂઝ કંટ્રોલ, AC અને રિવર્સિંગ પાર્કિંગ કેમેરા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે। પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 30 કિલોવોટ હાઈ પરફોર્મન્સ ઇલેક્ટ્રિક મોટર ઇન્સ્ટોલ કરવામાં આવી છે। તમે આ કારને 100 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે ચલાવી શકો છો। તેની મોટરને પાવર આપવા માટે 11 કિલોવોટ લિથિયમ આયન બેટરી લગાવવામાં આવી છે। એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તમે 170 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ કરી શકો છો। તેની બેટરીને ફાસ્ટ ચાર્જરની મદદથી ચાર્જ થવામાં માત્ર 1 થી 3 કલાક અને સ્લો ચાર્જિંગની મદદથી 6 કલાક લાગે છે। આ કારની લંબાઈ 2920 mm, પહોળાઈ 1499 mm અને ઊંચાઈ 1610 mm છે। તેનો વ્હીલબેઝ 1980 mm નો છે। તો મિત્રો, આ હતી સૌથી નાની એટલે કે માઇક્રો ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।